વિકસિત ભારતનો અમૃતકાળ એટલે શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીના સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના 11 વર્ષ કે જેની ઉજવણી ભારતીય જનતા પાર્ટી કરવા જઈ રહી છે. 2014 થી 2047 એટલે 33 વર્ષનો ગાળો, જે પૈકીનો સફળ 11 વર્ષનો ગાળો પૂર્ણ કર્યા બાદ આજે આ કાર્યક્રમ અંતર્ગત આણંદ જિલ્લામાં અમારા સાંસદ શ્રી મિતેશભાઈ અને જિલ્લા અધ્યક્ષ સંજયભાઈએ પ્રેસ મીડિયાના માધ્યમથી બધી સિદ્ધિઓ ગણાવી. ત્યારબાદ તબક્કાવાર પ્રદર્શનીનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને અત્યારે આણંદ જિલ્લાના પ્રોફેશનલ્સ લોકો સૌ પ્રથમ તબક્કામાં એમના માધ્યમથી સરકારની સિદ્ધિઓ અને આવનારા દિવસમાં વિકસિત ભારતની સંકલ્પના અને એમાં સામાન્ય જન નાગરિકનું એમાં યોગદાન એ બાબતે અત્યારે 3 વિષય પર કુલ મળીને પ્રોફેશનલ મીટ થઈ રહી છે. આગામી દિવસોમાં આવતા 1 મહિના સુધી આ પ્રકારના કાર્યક્રમો ચાલુ રહેશે. કુલ મળીને ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ જોયેલું સ્વપ્ન એ દરેક ભારતીયનું સ્વપ્ન બને અને તેને સાકાર કરવા માટે, જન આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે જનજનમાં આનો સંકલ્પ લેવડાવવો એ અમારો મુખ્ય ઉદ્દેશ છે.